અમદાવાદ બુલેટ ટ્રેનની કામગીરી વચ્ચે વટવામાં ક્રેન તૂટી પડતા નાસભાગ મચી દુર્ઘટનાને પગલે રેલ વ્યવહાર ખોરવાયો. અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે વટવા રોપડા વિસ્તારમાં બુલેટ ટ્રેન માટે બ્રિજ ઉભા કરીને કરવાની કામગીરી વખતે અચાનક ક્રેન તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ. આ ઘટનામાં 2 કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયાની માહિતી છે, પરંતુ આ સિવાય કોઈ મોટી જાનહાનિના અહેવાલ જાણવા મળ્યા નથી. અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે ઝડપથી કામગીરી દરમિયાન વટવા રોપડા વિસ્તારમાં બુલેટ ટ્રેન માટે બ્રિજ ઉભા કરતી વેળાએ અચાનક વિશાળકાય ક્રેન તૂટી પડી હતી, જેના કારણે નાસભાગ મચી હતી. જ્યારે આ ઘટનામાં 2 કર્મચારીઓ પણ ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. બુલેટ ટ્રેનના પિલ્લર પર મૂકવામાં આવેલી ક્રેન અચાનક તૂટી પડી હતી, જેના કારણે નજીકમાંથી પસાર થતા રેલવે ટ્રેકને નુકસાન થયું અને મુંબઈ અમદાવાદ રૂટ પર દોડતી અનેક ટ્રેનોની અવરજવરને અસર થઈ. મળતી માહિતી મુજબ ગત રાત્રે જ વડોદરાથી અમદાવાદ તરફ જતી 10 જેટલી ટ્રેનો ખોરવાઈ ગઈ હતી અને વિવિધ સ્ટેશનો અટકાવી દેવામાં આવી હતી. આ ક્રેન મોટી હોવાને કારણે અમદાવાદ મુંબઈ વચ્ચેની રેલવે લાઇન પર આવેલ ઓવરહેડ વાયર તૂટી પડ્યો હતો, કે જેના લીધે અનેક ટ્રેનો ઠપ થઈ હતી. હાલમાં અપ લાઇન ચાલુ છે, ડાઉન લાઇન પર દોડતી ટ્રેન બંધ છે. ઘણી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જ્યારે કેટલીક ટ્રેનના રૂટ ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે. રેલવે વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે ટ્રેન વ્યવહારને રાબેતા મુજબ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.